ભાવનગર શહેરમાં થોડા દિવસ અગાઉ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે શિવસાગર સોસાયટીમાં રેઇડ કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન શિવસાગર સોસાયટી 2માં રહેતા નિલેશ ઉર્ફે ભૂરો કિશોરભાઈ બારોટના રહેણાંકી મકાનમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો। તલાશી દરમિયાન મકાનમાંથી કુલ 3667 દારૂની બોટલો, 120 બિયર ટીન તથા એક મોબાઈલ ફોન મળી આવ્યા હતા। જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹8,99,460 થતી હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું હતું। આ મામલે નિલેશ ઉર્ફે ભૂરો કિશોરભાઈ બારોટને ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન આ ગુનામાં રાજસ્થાનમાં રહેતા સુરેશભાઈ બિશ્નોઈનું નામ પણ ખુલ્યું હતું। આ બાબતે ભરતનગર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે બંને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। આગળની તપાસ દરમિયાન બળવંતસિંહ ઉર્ફે બીકે કનકસિંહ ગોહિલનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ તેજ બનાવી છે। પ્રિન્ટ આપો ને એટલે એમાં ઓલું નામમાં એક બળવંત છે ને ત્યાં બા દેવી છે પ્રિન્ટ કાઢી નાખજો। મારા કઈ જરૂરત નથી પૈસાની બધી જાય।